ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 18 ને મંગળવાર છે આજે, અને સવારના વાગી રહ્યા છે અત્યારે 11. અને આજે તમને કહું ને, માહોલ એટલો સરસ છે. ખૂબ વરસાદ પડી ગયો પાછળ. આ બધો અડીમાં જ છું અત્યારે, સાંભળ લઉં છું. આ વરસાદ ચાલુ છે અત્યારે, અને ઠંડક ઘણી બધી છે. અને વાત કરીએ તો ખબર નહીં પડે આજે શું રહે, આજે કેવી રીતે થાય, શું છે કે હજુ રેનકોટ લાવવાના બાકી છે છોકરાઓને બધા. તો હવે જોઈએ હવે કેવું છે કેવું નહીં. બાકી અત્યારે સવારે શાકભાજી આવી ગયું છે, ચટણી બની ગયું છે, ખાલી પાઉં લાવવાના બાકી છે, અને થોડું બીજું ડિસ્પોઝેબલ આઈટમ લાવવાની બાકી છે. તો વરસાદ બંધ થઈને રાહ જાઉં છું, પછી જઈ ઘરે અને એમને જે સ્કૂલે મૂકવા જવાનું છે, સાંજની સ્કૂલે લેવા જવાનું છે. તો એક તમને કામ કરતા સુધી તેને પણ નવા હોય નહીં તો પ્લીઝ હવે સબસ્ક્રાઈબ કરી કાઢજો વિડીયો, પછી વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ચલો ફટાફટ હવે વરસાદ બંધ થઈને રાહ જાઉં છું, એટલે ટ્રેકિંગ કરીએ આપણે ઘરે જવા માટે. હવે ઘરે આવી ગયો છું, અને વરસાદ હજુ પણ ચાલુ છે. જો પાછળ ફૂલ વરસાદ આવે છે. અત્યારે વાગ્યા છે 11:22 થઈ છે. એમને અત્યારે સ્કૂલ મૂકવા જવાનું 11:15, એટલે 2 મિનિટ. વરસાદ ચાલુ જ છે. બીજું ટેમ્પો પણ છે, ટેમ્પો ધોવાઈ જશે મારો. તો ચાલો શાકભાજી પેલા કાપી લે, જેટલું કામ છે કામ કરીએ, પછી 20 મિનિટ રહીને આપણે નીકળીશું અહીંથી એમને સ્કૂલે મૂકવા માટે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11:30. જમવાનું જમી લીધું છે. આજે ખીચડી શાક હતી, અને બધું મટીરિયલ પણ રેડી થઈ ગયું છે. એ વાત તમે એ પણ બતાવી દઉં છું. આજે બધું મટીરિયલ રેડી થઈ, સાંજો બની ગયું છે, કટિંગ થઈ ગયું છે બધું. હા બેન બોલ રમે છે. અત્યારે થોડીક વાર સૂઈ જાઉં છું. સૂઈને ઉઠીને પછી જોઈએ આજે વહેલા નીકળવાનું ટ્રાય કરીએ કે જે બેબી વહેલા નીકળે. આજે વરસાદ છે એટલે મોટી છત્રી લઈ જવાની છે, નાની છત્રીને આજે લઈ જવાની આપણે. અને એક લાઇટ પણ બનાવવાની છે, કારણ કે અંધારું લાગે એટલે. તો ચાલો કંઈ નહીં, પૂછીએ પાછું તમને મેં હોય મળું છું. અત્યારે વાગ્યા છે 3:45, એટલે 4 વાગી ગયા છે. સેટઅપ બધું થઈ ગયું છે. આ બધા આપણે બરફ લેવાનું બાકી, બરફ લઈ જાઉં છું અત્યારે. અને પછી બરફ મૂકીને જે ટેસ્ટ બાટલોને પાણી મૂકવાના બાકી છે. તો હવે બરફ લઈ લે ફટાફટ ને પછી નીકળીએ. મૂકી તો ભાઈ બધું રેડી થઈ ગયું છે. આજે નીકળીએ છીએ અમે. આજે 4:30 ટાઈમ પર આજે નીકળીએ છીએ. રોજ 5 વાગ્યે છે ત્યારે. ચાલો નીકળે ફટાફટ જગ્યાએ તમને મળું. તો ભાઈ અમે અહીંયા આવી ગયા છે, અને તમને કહું જો આવ્યો છું ને એટલે ચોકલેટ સેન્ડવીચનો ઓર્ડર આવ્યો છે. અરે જાનકી બનાવે છે ચોકલેટ સેન્ડવીચ. બીજો ટાઈપ ફોન પર ઓર્ડર આવ્યો છે. 4 વેસ્ટીઝ ટોસ્ટ છે અને 2 બીજી સેન્ડવીચ છે ટોસ્ટ. તો ચાલો ફટાફટ ઓર્ડર પહેલાં ફિનિશ કરી કાઢીએ. વેસ્ટીઝ ટોસ્ટ છે.
पेटीएम पर 1
લગભગ અત્યારે વાગી રહ્યા છે 6:30 અને ઓલમોસ્ટ એક પેકેજ જેવું નીકળી ગયું છે અને આજે આવતાની સાથે 600 રૂપિયાની બોની થઈ આપણી એટલે ખૂબ સારું છે. એક ચોકલેટ સેન્ડવીચ ગઈ, 4 ચીઝવાળી ગઈ ટોસ્ટ અને બોમ્બે પીઝા ટોસ્ટ, 3 પીઝા ટોસ્ટ સેન્ડવીચ એટલે ઓલમોસ્ટ 700 જેવું બોની થઈ ગયું. સારું છે અત્યારે ને તે વાગીએ તો રહ્યા છે 6:20 થઈ છે અને એક પેકેટ આપણું નીકળી ગયું છે. સારું છે ઓપનિંગ સારું છે. જોઈએ હવે કલાક પછી તમને મળું છું શું છે શું તમને બતાવીશ તમને. તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15 અને આજે બે પેકેટ વહેટા સાંજનો ખૂબ જ વહેલો છે. આપણે તો આજે 8 પેકેટ નીકળી ગયા છે, વધારે સારું છે. અને અત્યારે જંકી સાફ સફાઈ કરે છે આર્યા અને હું આ બધું બાઇન્ડર ફોલ છત્રીઓ કરીને ફોલ કરું છું. ચલો કંઈ ફટાફટ જોઈએ ઘરે પછી બીજી વાતો કરીએ આપણે. હા તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા છે. બધું સાફ સફાઈ થઈ ગઈ, ટેમ્પો લોડિંગ અનલોડિંગ થઈ ગયો છે, ક્લીન થઈ ગયો છે, હિસાબ કિતાબ થઈ ગયો છે. સારો થયો આજે બિઝનેસ એટલે સારો થયો છે. અને વાત કરીએ આજે તો કસ્ટમર ઓપનિંગ ખૂબ સરસ થયું, પછી 9 વાગ્યા પછી કસ્ટમર ખબર નહીં કેમ એકદમ જ ડાઉન થઈ ગયા. કોઈ એટલું બધું ખાસ મુવમેન્ટ થઈ નહીં. એના કારણે જીવા છે લગભગ 3 પેકેટ મારા વધ્યા છે. તો ચાલો કંઈ થયા ગયા ચાલ્યા કરે. હવે એક બીજી વાત કહેવાની હતી. કાલે છે ને આપણે પાછી કોર્ટમાં તારીખ છે લોક અદાલતની, એટલે કે આ લોક અદાલતે પાછું જવાનું છે. ત્યાં કેવું હોય છે, એક મોટો કોન્ફરન્સ હોલ હોય છે જ્યાં HDFC બેંકવાળા ત્યાં 3 હોય છે. એક હોમ લોન હોય છે, પર્સનલ લોન હોય છે અને શું કહેવાય પેલા કાર લોન ને બાઇક લોનવાળા હોય છે. 3 ડિવિઝન હોય છે. જેનું એટલે જે પ્રમાણે જેનું હોય એ પ્રમાણે ત્યાં જઈને એમને વાત કરવાની હોય છે. હવે એ લોકો મને શું કહે છે કે છે ને તમે સેટલમેન્ટ કરાવો. મેં કહ્યું હપ્તા તો હું ભરું છું, તો પણ એમ કે હું તમને વોરંટ હમણાં આવશે. મેં હવે ત્યાં હું બોલવાનું હતું કે ભાઈ વોરંટ શાના માટે તમે આપશો? હપ્તા ભરો છો એટલે આપશો કે સેટલમેન્ટ નથી કરો એટલે તમે વોરંટ મારો કરશો? અત્યારે રેગ્યુલર હપ્તા ભરું છું, લગભગ 22-23 આજુબાજુ હપ્તા રોજ મેં ડેલી દર મહિને હપ્તા ભરું 14,221ના. હજુ લગભગ તમને કહો ને 22 થી 21 હપ્તા બાકી છે હજુ મારા. સેટલમેન્ટમાં એ લોકો શું કહે છે મને કે તમે સેટલમેન્ટ કરો એ 2,20,000નું મને એક સાથે કરો, એક સાથે આટલા રૂપિયા ક્યાંથી લાવું? એટલે લોકો મને એ રીતે હેરાન કરે છે. બોલવાને ખબર નહીં કે હપ્તા ભરું તો મને હેરાન કરે છે. અમુક વાર શું થાય કે હપ્તા ભરું જ નહીં, બરાબર ને? પછી એકદમ નાકા પાડે એ લોકો સેટલમેન્ટ કરવાનું મને બોલશે કે આટલું તમે સેટલમેન્ટ કરી કરો. પ્રોબ્લેમ શું એ લોકો કોર્ટના એટલી નોટિસ મોકલે ને એટલે તમે કંટાળી જાઓ. મહિને દર અઠવાડિયે કોર્ટમાં જવાનું હોય, દર અઠવાડિયે એટલે કોર્ટમાં જાઓ ને તમારે 3 થી 4 કલાક તમારા પાકા આવું હોય છે. એટલે કંટાળી જાઓ સાચું કહું તમે. ચલો કંઈ નહીં, ચાલ્યા કરે, જીવન છે. તો તમે આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. જો પોસિબલ હશે તો કાલે કોર્ટનો વિડીયો ઉતારીશ, તમને બતાવીશ કેવું છે કેવું નહીં. એટલે છુપાઈને વિડીયો ઉતારીશ, કારણ કે ત્યાં એલાઉડ નથી હોતું. એ મેં ના પાડી. અને પહેલાં જ્યારે કોર્ટમાં ગયો હતો ને લોક અદાલતમાં, ત્યાં જજ પોલીસવાળા નહીં હોય, બધા બેંકવાળા જ હોય છે. એ લોકો ભાઈ જે વિડીયો એલાઉડ તમે વિડીયો નહીં ઉતારો એમ તો પોલ બધી ખુલી જાય એ લોકો અહીં. એટલે જોઈએ હવે હું વિડીયો ઉતારીશ, જોઈએ ભાઈ છુપાઈને બતાવીશ તમે કે કેવું છે કેવું નહીં. ચલો કંઈ નહીં, હવે આજના વિડીયો સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આજે વરસાદ પડ્યો, મને લાગે હવે વરસાદની સિઝન ચાલુ થઈ જશે સુરતમાં, તો વધારે સારું, થોડી ગરમી પણ રાહત થાય. આમ પણ અત્યારે બધા ખેતરોમાં કેટલું પાણી ઘટે છે બોલો, એટલે સારું ને. અને અત્યારે બધી શાકભાજી મોંઘી છે બોલો. મોંઘી એટલે તમને કહું, ટામેટા જે હું સાઈડના હતા એ સીધા નિગુણા થઈ ગયા. કોથમીર 140 થઈ ગઈ, એક નંબરની, એટલે પાણી વગરની. બીજી મળે છે 100 રૂપિયાની, પણ એ કેવી આવે એકદમ વ્હાઇટ ને યલો કલરની આવે અને બધી
તમને એમ મીન્સ સમજે એ 2 નંબરની હોય છે. કેપ્સિકમ બહુ 100 રૂપિયા થઈ ગયા, બધું મોંઘું થઈ ગયું છે. હવે જુલાઈને આ બે મહિના આવું જ રહેશે. તો જોઈ ચાલો કંઈ નહીં હવે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વિડીયો પછી વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, જે બનાવવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે વિડીયોના વિડીયો સાથે. તો બધાને ગુડ નાઇટ. પાછો બોલું ગુડ નાઇટ, શોર્ટ જય માતાજી, જય શ્રી રામ.